વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તારીખ 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ સંગઠને વર્ષ 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે। આ વિચારનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કોઈપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે અને રક્તનું ગ્રુપ નક્કી કરતી શોધના પ્રણેતા અને નોબેલ પારિતોષિક વિજેતા કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેમાં આજરોજ દાહોદના MG રોડ ખાતે આવેલા માય લેબોરેટરી ખાતે 14મી જૂનના રોજ રક્તદાતાઓએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી હતી। આજે 14મી જૂને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં માનવ સેવાની પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે। તેને માનવ સેવાની પ્રવૃત્તિના ભાગરૂપે સદવિચાર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માય બ્લડ ડોનેશન સેન્ટર ખાતે પણ રક્તદાન કેન્દ્ર આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર ઉત્સાહભેર યુવાનો અને યુવતી રક્તદાન કરી રહ્યા છે અને પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે। નમસ્કાર, વંદે માતરમ। આજે 14મી જૂને આજે પૂરા વિશ્વમાં જ્યારે WHO દ્વારા નિર્ધારિત કરેલ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે આજે ઉજવવામાં આવે છે અને આજે અમારી માય બ્લડ સેન્ટર સાથે માય બ્લડ સેન્ટર દાહોદ ખાતે કોમ્પોનન્ટ ધરાવતી એકમાત્ર જિલ્લામાં બીજી જે બ્લડ બેંક છે ત્યાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવ્યો છે અને લગભગ હું માનું ત્યાં સુધી લગભગ સ્વૈચ્છિક રીતે લોકોનું આગમન ચાલી રહ્યું છે। તો દરેક રક્તદાતાને જેઓ ડોનેર રેગ્યુલર કરતા હોય છે ને એમને હાર્દિક શુભેચ્છા। માય બ્લડ સેન્ટર એમને હાર્દિક